ઘરે પ્રસંગ હોય તો આપણે પેલું લિસ્ટ નામ કોનું આવે? પોતાના નજીકના સગાવાલાનું આવે ને. એમ તમે નજીકના છો, ગુરુદેવથી નજીક પહોંચેલા બધા જાગૃત આત્માઓ. તો આ દીપ યજ્ઞના માધ્યમથી ગુરુનો સંદેશો અમારા કિરીટભાઈ અમૃતિયા જે શાંતિકુંજ પ્રતિનિધિ છે અને ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે, આજે કેટલા સમયથી પોતાનું સમયદાન આપે છે. એવું નથી કે નવરા છે, પોતાની વ્યવસાય છે, ધંધો છે, નોકરી છે, છતાંય સમય કાઢી અને સમાજ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. એવા આદરણીય અમારા શ્રી કિરીટભાઈ અમૃતિયા બે શબ્દ તમને કહેશે. પછી પાછું આપણે 2-3 ગાયત્રી મંત્રથી આપણે દીપ યજ્ઞ સંક્ષિપ્તમાં કરી લેશું. બરોબર? હાલો, બોલો ભારત માતા કી. શક્તિનગર એટલે આમ ખરેખર શક્તિના સ્ત્રોતો. શક્તિનગર નામ જ એવું છે એટલે મને હજી જેમાં સંતોષ નથી થયો, કારણ કે એક તો ખરેખર આ ધાર્મિક અનુષ્ઠાન આવડું મોટું અહીંયા શક્તિનગરને આંગણે બધાને દર્શનનો લાભ મળશે. તમે આરામથી બતાવવાની છે. બોલો ભારત માતા કી, દ્વારકાધીશ કી. હજી 50% અવાજ આવે. અમારા બાપુ કે તમે જોતો હોય કે જમાવટ છે એટલે બધા બે હાથ ઊંચા કરીને અવાજ કરો જ. આમ ઠેઠ કાળિયા ઠાકોર પાસે અવાજ પહોંચી જવો જોઈએ. બોલીએ દ્વારકાધીશ કી. 80% અવાજ થયો, હજી 20% ઘટે છે. પણ બાપુને કીધું 100% થઈ જાય પછી હું આ કાર્યક્રમ આગળ ચાલુ કરીશ. બરોબર? બોલીએ આશાપુરા માત કી. વાહ, આ 90%, 10% જ ગઈ મેળા કરી લેવો છે. હવે બધાય બોલજો. હવે તમે ભાઈઓ ના બોલતા, ખાલી બહેનો જ બોલીએ. જોજો આજ મારે ખરેખર આવીને શક્તિનગર નામ છે, એવા ગુણ છે જેવું મને એવું લાગે છે. ભાઈઓ કોઈ ના બોલતા, હવે બહેનો જ બોલશે. બોલીએ ગાયત્રી માત કી. વાહ, તમને એમ કે અમારી સંખ્યા જાજી છે, તમે ના બોલતા, અમારા ભાઈઓ જ બોલશે. આજ મારે જોવું છે સમજા. મને સ્પેશિયલ રાજકોટ થી બેને બોલાવ્યો છે. પ્રોગ્રામો ઘણા બધા કરીએ છીએ, પણ હવે તમે કોઈ ના બોલતા, અમારા ભાઈઓ જ બોલશે. બોલો ભારત માતા કી જય. લે જોયું ને, જમાવટ કરી દીધી. ઓ ભાઈ, શક્તિનગર મને ખરેખર, હું તો આ પહેલી વાર આમાં આવ્યો છું. મયુરભાઈ હરપંતને બે બાર રામ રામ કર્યા છે મેં, પણ મને આનંદ થયો છે. પણ હવે બધાય ભેગા થઈને બોલીએ આપણે. બોલીએ દ્વારકાધીશ કી જય. 110% આવત થઈ ગયો. 100% જોતો તો તાલીઓ પાડજો. થેન્ક યુ. ગોકુળિયું અમને ગમતું નથી અને ઓલી જમનાય લાગે હાવ ખારી ઝેર. આ તો મારા વાલાની એ રીતે સિદ્ધને કરાવ્યું વેર. હે કાળિયા ઠાકોર. શાસ્ત્રીજીને વંદન. પેલા તો સોરી, શાસ્ત્રીજીને વંદન કરી લો, કારણ કે આ કથાના વક્તા તરીકે જબરદસ્ત મને ખબર નથી. પણ એવું જયારે આજ ગોકુળ જેવું વાતાવરણ બનાવી દીધું છે. 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને જતી મથુરા જતા હતા. શાસ્ત્રીજીએ બહુ સારું વર્ણન કર્યું છે, મને ખબર નથી. પણ એ જે ચિત્ર છે ને, એ આખી વસ્તુ અલગ બની ગઈ છે. એ જે વાતાવરણ બન્યું હતું, ગોપીઓ વેચવા જતી હતી મહીને માખણ, કે હું આટલા પૈસા કમાઈ લઈશ, હું આ વેચી આવું. લ્યો કોઈ માખણ, લ્યો કોઈ દહીં, લ્યો કોઈ મિશ્રી, પણ એ ભૂલી જતી હતી. લ્યો કોઈ ગોપાલ, લ્યો કોઈ માધવ, લ્યો કોઈ ગોપાલ, લ્યો કોઈ માધવ. આ ભાન ભૂલી જાય, એનું નામ ભગવાન. प्रेम की तो सारे जहां में असर होगी, અને નહીં હોગી તો સમજના તેરી કहीं કસર હોગી. આ તાકાત છે સમર્પણની મિત્રો. તો એવું ભારત વર્ષની કુંડલીને જગાવવા માટેનો એક જબરો પ્રયાસ થઈ રહ્યો છે. વયમ રાષ્ટ્રીય જાગૃતરામ પુરોહિતા. આ રાષ્ટ્રના જાગૃત બ્રાહ્મણો છો તમે, એ બતાવવા માટેનો એક પ્રયાસ છે. જેમ આપણી સંસદ મળે છે મોદી સાહેબની, એવી રીતે દેવાત્મા હિમાલયની અંદર એક ધર્મ સંસદ મળે છે, જ્યાં સપ્ત ઋષિઓના બેસણા થાય છે. આખા વિશ્વનું કેવી રીતે સંચાલન થાય છે, ત્યાંથી વિચારોના માધ્યમથી આપણા રાજનેતાઓને એ બુદ્ધિ આપે છે. ક્યાંય અણુબોમ્બ ફોડતા નહીં, નકર તો ફોડી દેવા છે બધા. કારણ કે હજારો લાખો માણસો મરી જાય એમ છે. કદાચ એક અણુબોમ્બ ફૂટે ને, પણ એની બધાની બુદ્ધિને બ્રેક મરાવી છે. આ શક્તિ કામ કરી રહી છે મિત્રો. હા, અગન અને ગગનની વાતો છે. કારણ કે આ જયારે એના ઊંડાણમાં જાય ને, આધ્યાત્મ તત્વ શું છે આજ શીખવે છે. એના માટેનું એક અભિયાન, એવું અભિયાન. કારણ કે હું સંક્ષિપ્તમાં, મને ખબર નથી મને કેટલો સમય દીધો, પણ હું સંક્ષિપ્તમાં લાલદાસ બાપુ અમારા ગધેથરની એક વાત કરું. હમણાં જ એની અરે
બાપુ એટલે અમે બે માણસ 1.5 કલાક સુધી બેઠા હતા, અમદાવાદ હતા. એને એક વાત કરું, કીધું બાપુ કઈ રીતે એટલે ગાયત્રી ઉપાસક એટલે મને ખરેખર આનંદ થયો. અને એ જે મારા પરમ મિત્ર ગજેરા સાહેબ છે એમને નિવાસ સ્થાન અમદાવાદ ઉતરે છે એટલે મને કે કિરીટભાઈ આપ આ જાઓ. અને અમે ગયા અને બહુ મજા આવી. પછી બાપુએ મને બધી અંદરની વાતો કરી કે હું સાધના કરતા કરતા હું બધા 3 વાગે ઉઠી જાવ કે સાધના કરતા કરતા. મેં કીધું બાપુ અમે તો ઠીક છે, અમે તો કરી શકીએ, પણ ક્ષત્રિય સમાજમાં અને તમે અહીં સુધી પહોંચ્યા તો એનું મહત્વ શું. પછી એને મને જે વાત કરી ને કે રાતે હું સાધનામાં વર્ગી જાઉં, બધા છૂટા હોય, પછી મને આમ જોકું આવી જતું હતું, મારું માથું નમી જાય, પછી હું મારા વાળને દોયડા હારે બાંધી અને અખંડ તપ કરતો હતો. ઈ શક્તિ આજે વેણુના પાદરમાં, ગજેસરના પાદરમાં મિત્રો લાલદાસ બાપુના શબ્દો છે. આમ હરપ નીકળે, આમ વીછી આટા મારતા હોય ડેમના કાંઠે, તો આમ ઉપાડી હાથેથી આ તગારામાં આમ મૂકી દેતા હતા. એને મારતા નહોતા, એને કળતા નહોતા, કારણ કે તપની તાકાત વધી ગઈ હતી મિત્રો. માણસની અમુક સમય પછી તપની જે ઉર્જા છે, ઉર્જાના માધ્યમથી આખી શક્તિઓ જાગે છે અને એ શક્તિઓના માધ્યમથી આખું નવો પ્રાદુર્ભાવ થાય છે. તો આ તો એક અંગત વાત હતી, પણ મારે જે તમને વાત કરવાની હતી કે આ રથની, આ રથ શું છે? બેને જેમ વાત કરી, તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વારથી આ રથનું પ્રયોજન થયું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અને ભગવતી દેવી શર્મા આ ગાયત્રી પરિવારના સ્થાપક બન્યા છે. આજે ગામે ગામ હું એક મારા સુખદેવસિંહ ઝાલા કે બહુ નજીક ઉર્મિલાબા, હું તો પટેલ છું, પણ હું જ્યારે જ્યારે એની ઘરે જતો હું કારણ કે આ ગામમાં નોકરી કરી ગયા છે એટલે મને એના અંગત અનુભવોની ખબર છે કે હું એની ઘરે જાઉં ને એટલે બધા માટે કદાચ ચા બનાવતા, પણ મારા માટે એને રાબ બનાવી છે. ઉર્મિલાબા અમારે મા દીકરાનો વ્યવહાર છે આજની તારીખમાં. અશોકભાઈને પૂછો કે ગમે એને પૂછો, કારણ કે આ સમાજમાં હું જાજો વહું છું એટલે હું તમને કહું છું. અને એને હમણાં અમે સંતરામપુર જ્યારે છેલ્લે દેવ થયા ને તો સંતરામપુર અમે એક પ્રોગ્રામમાં અમે 3 જણા, હું ઝાલા સાહેબ મને કે કિરીટભાઈ મને લીમડીથી લઈ જાજો. પછી મારી ગાડીમાં બેસાડીને અમે સંતરામપુર એક પ્રોગ્રામમાં ગયા. પછી ઝાલા સાહેબે શું કીધું, નાની નાની દીકરીની હારી બેઠી હતી, દીકરીઓ હું અહીં બેહું છું, મારા ભાવે કભાવે કદાચ મારી દ્રષ્ટિમાં ક્યાંય હી નજર થઈ ગઈ હોય તો આજ મારી દીકરીઓ તમને હું માતાજી માની મારા ઉપર હાથ ઉપર મારા માથા ઉપર બધી દીકરીઓ હાથ એક એક મૂકતા જાઓ એટલે મારો મોક્ષ થઈ જાય. અને બધી દીકરીઓ સાહેબના, મારી પાસે ફોટા થયો, સાહેબના માથા ઉપર હાથ મૂક્યો અને પછી માણસ કહે ને કે અમુક સમય પછી એ સમાચાર મળ્યા કે સાહેબ આ વસ્તુ છે મિત્રો, કમાઈ ગયો, માનવમાંથી મહામાનવ બની ગયો, માનવમાંથી મહામાનવ સારો માણસ બની ગયો. કહેવાનો બાબત એક સારા સત્સંગની આયરે, સમાજની આયરે જોઈન્ટ થવાથી ક્યાં પહોંચાડી દીધી શક્તિ. તો આવી શક્તિ જે